ગોંડલના ફાયરિંગ કાંડ અને સુરતમાં યુએસડીટી કોઈનની લૂંટમાં મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને સુરત પોલીસે રિમાન્ડ પર લઈને આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચાડ્યો હતો। ત્યારે કુખ્યાત આરોપીને દોરડાથી બાંધીને બે મહિલા પોલીસના હાથેથી ચલાવવામાં આવતા દ્રશ્યો શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે હાર્દિકસિંહ પર યુએસડીટી ટ્રેડિંગ સાથે સંકળાયેલા યુવકનું અપહરણ કરીને 32,071 યુએસડીટી એટલે કે 27 લાખની લૂંટ કરી તેને દુબઈ મોકલવાનો ગંભીર આરોપ છે। ત્યારે હાર્દિકસિંહની પૂછપરછમાં તેણે મુસ્તકીનનું અપહરણ કરીને ટ્રાન્સફર કરાવેલા રાજકોટના નાના મેવા રોડ ઉપર કસ્તુરી એપાર્ટમેન્ટના વતની હાલ દુબઈ ગયેલા ધનરાજ ડેડિયાના બિહાઇન્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। તે હજુ પણ 14,000 યુએસડીટી કોઈન દુબઈમાં ધનરાજ ડેડિયા પાસે જ હોવાનું હાર્દિકસિંહે જણાવ્યું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।